નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વાઘ બકરી સ્કોલરશિપ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/9/2026 છે. તો વહેલી તકે તમામ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરી દેવા. આજના વિડીયોમાં આપણે જોઈશું કે વાઘ બકરી સ્કોલરશિપ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર હોય એમાં સૌપ્રથમ વિદ્યાસારથી આમાં દેખાય છે એ મુજબ સર્ચ કરવું. એમાં જે સૌપ્રથમ તમને ઉપર પેલી વેબસાઇટ આવે છે તેના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો એટલે હોમ પેજ ખુલશે અને આવું એક ડિસ્ક્લેમર આવશે. એમાં નીચે અહીંયા કન્ટિન્યુનો ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરવું. તેના ઉપર ક્લિક કરશો એટલે વેબસાઇટનું હોમ પેજ ખુલી જશે. અહીંયા તમને દેખાય છે એ મુજબ એપ્લાય ફોર સ્કોલરશિપ એમાં અરજી કરવાની રહે છે. અને અહીંયા બ્રાઉઝ અવેલેબલ સ્કીમ્સ એટલે ત્યાંથી જે કંઈ યોજના અત્યારે હાલમાં શરૂ હોય તો તેની વિગત તેમાં બતાવે છે. તો આપણે પહેલાં એ વિગત જોઈશું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું જે કાંઈ હાલમાં સ્કીમ શરૂ હોય એ સ્કીમ બતાવશે વાઘ બકરી યોજનાની. એમાં સ્ક્રોલ કરશો નીચે એટલે તમામ સ્કીમ તમને બતાવશે. એમાં અલગ અલગ કોર્સ પ્રમાણે છે. MBBS છે, BAMS છે, BDS છે, BHMS છે, BEd, BTech, BSc નર્સિંગ, ડિપ્લોમા, ANM, GNM, MBBS. આ સિવાય બીજા કોર્સ પણ છે આમાં. તો તમને જે લાગુ પડતું હોય એમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે. એમાં અહીંયાથી જે રીડ મોરનો ઓપ્શન આપેલો છે દરેક સ્કીમમાં છે. તો કોઈ પણ એક સ્કીમમાં તમે એમાં એના ઉપર ક્લિક કરશો રીડ મોર ઉપર એટલે તે સ્કોલરશિપ વિશે એની તમામ ડિટેલ છે કે શું લાયકાત છે, કોણ ફોર્મ ભરી શકે છે, કેટલી આવકની મર્યાદા છે, એ તમામ વિગતો તમને એમાં પણ જોવા મળશે. ત્યારબાદ ત્યાંથી બેક આપશો અને અહીંયા જે એપ્લાયનો ઓપ્શન આપેલો છે તેના ઉપર ક્લિક કરશો એટલે આવું એક હોમ પેજ ખુલશે. જો તમે અગાઉ અરજી કરેલી હોય ને તમારી પાસે ઓલરેડી યુઝર આઈડી અને પાસવર્ડ હોય તો ઉપર અહીંયા દેખાય છે ક્લિક હિયર ટુ લોગિન, ત્યાંથી તમારે એપ્લાય થવાનું રહેશે. અને તમે ફર્સ્ટ ટાઈમ આમાં એપ્લાય કરો છો તો તમારે અહીંયા જે નીચેની ડિટેલ છે એ તમામ ડિટેલ ભરવાની રહેશે. સ્ટુડન્ટનું ફૂલ નેમ છે એમાં તમારી છેલ્લી માર્કશીટ પ્રમાણેનું નામ લખવું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ, મેલ ફિમેલ સિલેક્ટ કરી અહીંયા નીચે પાસવર્ડ છે એમાં તમારે જે પાસવર્ડ રાખવો હોય એ પાસવર્ડ લખવાનો રહેશે. અને અહીંયા જે કેપ્ચા આપેલો છે એ અહીંયા નીચે લખવાનો રહેશે. અને અહીંયા ચેકબોક્સમાં ક્લિક કરી સબમિટ આપવાનું રહેશે. સબમિટ આપશો એટલે તમારા મોબાઈલમાં અને મેલમાં ઓટીપી આવશે. તો એ ઓટીપી એન્ટર કરશો એટલે તમારા મેલમાં પાસવર્ડ અને આઈડી બંને આવી જશે. અને ત્યારબાદ બેક આપી અહીંયાથી ક્લિક હિયર ટુ લોગિનમાં જઈ લોગિનનો ઓપ્શન આવશે. એમાં તમારું જે ઈમેલ આઈડી તમે એન્ટર કરેલું છે એ જ તમારું યુઝર આઈડી રહેશે અને પાસવર્ડ તમે જે ક્રિએટ કર્યો હોય એ પાસવર્ડ રહેશે. એનાથી અહીંયા કેપ્ચા નાખી અને એ બંનેથી અહીંયા લોગિન કરવું. લોગિનનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો એટલે હોમ પેજ ખુલી જશે. એમાં એપ્લાય ફોર સ્કોલરશિપમાં જવાનું. એમાં એપ્લાય ફોર સ્કોલરશિપમાં જશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે. એમાં સૌપ્રથમ તમારે તમારી પ્રોફાઇલ તૈયાર કરવાની રહેશે. અહીંયા જે ઉપર પ્રોફાઇલનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને સ્ક્રીન દેખાય છે. એમાં અહીંયા જે પ્રોફાઇલ કમ્પ્લીટેડ દેખાય છે ત્યાં તમારે મિનિમમ 90% વધારે પ્રોફાઇલ તમારી કમ્પ્લીટ કરવી પડશે તો જ તમારે એપ્લાયનો ઓપ્શન આવશે. અહીંયા જે નીચે સેવનો ઓપ્શન દેખાય છે એની બાજુમાં ઓટોમેટિક એપ્લાયનો ઓપ્શન આવી જશે. એટલે પ્રોફાઇલ તમારે સૌપ્રથમ કમ્પ્લીટ કરવી પડશે. તો પ્રોફાઇલમાં જોઈએ તો સૌપ્રથમ એમાં પર્સનલ ડિટેલ છે. અહીંયા વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો છે. આ વાઘ બકરી સ્કોલરશિપ યોજનામાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે 300 કેબીથી એની વધારે સાઇઝ ન હોવી જોઈએ અને જેપીજી અને પીએનજી ફોર્મેટમાં જ અપલોડ કરવા. અહીંયાથી વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવો. ત્યારબાદ અહીંયા નીચે ફૂલ નેમ છે ત્યાં વિદ્યાર્થીનું ફૂલ નામ લખવું. ડેટ ઓફ બર્થમાં વિદ્યાર્થીનો જન્મ તારીખ લખવી. જેન્ડર મેલ ફિમેલ સિલેક્ટ કરવું. કેટેગરી SC, ST, OBC કે જનરલ જે હોય એ કેટેગરી સિલેક્ટ કરવી. મેરિટલ સ્ટેટસમાં મેરિડ છો કે સિંગલ છો એ સિલેક્ટ કરવું. અહીંયા ઈમેલ આઈડી. ત્યારબાદ અહીંયા નીચે જે આગળ મોબાઈલ નંબર છે તમારો એ ઓટોમેટિક આવી જ જશે. મોબાઈલ નંબર લખવો. અને અપલોડ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે તમારો ઓળખનો કોઈ પણ એક પુરાવો આમાં અપલોડ કરવાનો છે. આમાં તમે આધાર કાર્ડ પણ અપલોડ કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો પેરેન્ટ્સની ડિટેલ છે. તો તમારા પિતાની વિગત અહીંયા નાખવાની હોય છે. તો ટાઇટલમાં મિસ્ટર સિલેક્ટ કરવું. તમારા પિતાનું ફર્સ્ટ નામ એટલે તમારા પિતાનું નામ લખવું. મિડલ નેમમાં તમારા પિતાનું નામ લખવું અને લાસ્ટ નેમમાં સરનેમ લખવી. અહીંયા નીચે રિલેશનશિપ વિથ સ્ટુડન્ટ છે ત્યાં તમારા પિતાની વિગત નાખતા હો છો એટલે અહીંયા ફાધર સિલેક્ટ કરવાનું આવશે.
ત્યારબાદ ઓક્યુપેશનમાં તમારા પિતા જે વ્યવસાય કરતા હોય તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. એમાં અલગ અલગ વ્યવસાય આપેલા છે, જે તમને લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવો. પેરેન્ટ્સ મોબાઈલ નંબરમાં તમારા પિતાનો મોબાઈલ નંબર લખવો. એન્યુઅલ ફેમિલી ઇન્કમમાં તમારી ટોટલ આવક જે આવકના દાખલામાં કઢાવેલી હોય છે એ આવક અહીંયા લખવાની રહેશે. અને અહીંયા નીચેથી આવકનો દાખલો અપલોડ કરવાનો છે, તો અહીંયાથી આવકનો દાખલો અપલોડ કરી દેવો. ત્યારબાદ આગળ છે કોમ્યુનિકેશન એડ્રેસ. તો એડ્રેસમાં અહીંયા તમારે તમારું પૂરું સરનામું લખવાનું રહેશે. અહીંયા પિનમાં તમારો જે પોસ્ટનો પિનકોડ લાગતો હોય એ કોડ લખવાનો રહેશે. અહીંયા વિલેજ, એરિયા, લોકાલિટી, બ્લોક, તાલુકા જે તમને લાગુ પડતું હોય એ મુજબ એડ્રેસની વિગત લખવી. સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કરી લેવું. અને અહીંયાથી તમારે તમારા એડ્રેસ પ્રૂફનું કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. તો એમાં તમે ચૂંટણી કાર્ડ છે, લાઇટ બિલ છે, જેવા રહેઠાણના પુરાવા કોઈ પણ હોય તે અપલોડ કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો બેંક ડિટેલની વિગત આવે છે. એમાં તમારે વિદ્યાર્થીએ પોતાની બેંક એકાઉન્ટ નંબર અહીંયા લખવાનો રહેશે. અહીંયાથી પરિવાર બેંક એકાઉન્ટ નંબર લખવાનો છે. નીચે આઈએફસી કોડ આપેલો છે, ત્યાં આઈએફસી કોડ લખવાનો છે. અહીંયા બેંકનું નામ લખવાનું છે. પછી બેંકની જે બ્રાન્ચ હોય એ સિલેક્ટ કરવાની છે. અને અહીંયા તમારી બેંક પાસબુકમાં જે પ્રમાણે નામ આપેલું હોય છે તમારું, તો એ મુજબ જ નામ અહીંયા લખવાનું રહેશે. અને અહીંયાથી તમારી બેંક પાસબુકના પ્રથમ પેજનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો કરંટ એકેડેમિક ડિટેલ છે. તો એમાં તમારે સૌપ્રથમ જે પહેલો ઓપ્શન આપેલો છે, હેવ યુ ઓલરેડી સિક્યોર એડમિશન ઇન, તો તમારે કોઈ પણ સ્કૂલ કોલેજમાં એડમિશન કન્ફર્મ થઈ ગયું હોય તો તમારે યસ કરવાનું રહેશે. અને અહીંયાથી તમારે કોર્સનું લેવલ કયું છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અંડર ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, ડિપ્લોમા છે, ડિગ્રી કોર્સ છે, પીએચડી છે, એવા અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો તમને જે લાગુ પડતું હોય એ લેવલ એમાં સિલેક્ટ કરી લેવું. કોર્સ નેમમાં તમારા કોર્સનું નામ તમે ટાઈપ કરશો એટલે 4-5 અક્ષર ટાઈપ કરશો એટલે કોર્સનું નામ આવી જશે, એ સિલેક્ટ કરી લેવું. પછી ઇન્સ્ટિટ્યૂટ નેમમાં તમારે જે કોલેજ હોય, જે સંસ્થા હોય કે જ્યાં તમે એડમિશન લીધું હોય તો એની વિગત સિલેક્ટ કરવાની રહેશે. અહીંયાથી સ્ટેટમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાં પછી આગળ અહીંયા છે ટ્યુશન ફી. તો તમે કોલેજમાં જ્યાં તો એડમિશન લીધું છે ત્યાં જે તમે ટ્યુશન ફી કુલ ભરી હોય એની કુલ રકમ કેટલી છે એ અહીંયા લખવાની રહેશે. અને અહીંયાથી તમારે ટ્યુશન ફીની રિસિપ્ટ છે તે અપલોડ કરવાની રહેશે. નોન ટ્યુશન ફી છે એ દરેકને લાગુ નહીં પડે, જેને લાગુ પડતી હોય તો અહીંયા એને એની રકમ લખવાની રહેશે. અને અહીંયાથી એને નોન ટ્યુશન ફીની જે રિસિપ્ટ આવે છે એનો ફોટો અપલોડ કરવાનો રહેશે. અહીંયા નીચે જે છે ટોટલ કરંટ ફી, તો એ બંનેનો ટોટલ થઈને ઓટોમેટિક આવી જાય. અહીંયાથી જે છે તો એડમિશન લેટર છે, એટલે તમે જ્યાં એડમિશન લીધું હોય ત્યાંથી તમને ઓનલાઈન અથવા તો ઓફલાઈન કોઈ પણ પ્રકારે જે એડમિશન કન્ફર્મ કર્યું છે એનો લેટર મળ્યો હોય એ લેટર તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. અહીંયા તમારે કોઈ પણ અન્ય જગ્યાએ તમે ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટ સંસ્થામાં ક્યાંય સ્કોલરશિપ માટે એપ્લાય કર્યું હોય તો અહીંયા યસ કરવાનું રહેશે, નહીંતર નો કરવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો એજ્યુકેશન ડિટેલ છે. તો એમાં તમારે તમારા ધોરણ 10ની ડિટેલ સૌપ્રથમ નાખવાની રહેશે. નેમ ઓફ ઇન્સ્ટિટ્યુશન એટલે તમે કઈ સ્કૂલમાંથી 10મું ધોરણ પાસ કર્યું છે તો એનું નામ લખવાનું રહેશે. અહીંયા સ્ટેટમાં કયા સ્ટેટમાં આવેલી છે તો ગુજરાત રહેશે. પછી મંથ એન્ડ યર ઓફ પાસિંગ એટલે 10મું ધોરણ તમે કયા વર્ષમાં પાસ કર્યું છે એનો મહિનો અને વર્ષ લખવાનું રહેશે. એ તમારી માર્કશીટમાં આપેલું જ છે, એમાં જોઈ શકો છો. અહીંયાથી પર્સન્ટેજ અથવા તો સીજીપીએ જે લાગુ પડતું હોય, માર્ક કે સીજીપીએ એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. માર્ક હોય તો અહીંયા ઓપ્ટેન માર્કમાં મેળવેલા માર્ક લખવાના રહેશે અને અહીંયા ટોટલ માર્ક લખવાના રહેશે, એટલે પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે. અને અપલોડ માર્કશીટમાં અહીંયા તમારે તમારા 10મા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. એ મુજબ જ તમારે તમારા 12મા ધોરણની ડિટેલ એડ કરવાની છે. નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટમાં જે શાળામાંથી તમે પાસ કર્યું હોય તેનું નામ, સ્ટેટ, પાસિંગ વર્ષ, સીજીપીએ કે માર્ક્સ, મેળવેલા ગુણ અને ટોટલ માર્ક, અને અહીંયાથી માર્કશીટ અપલોડ કરવાની છે. એ મુજબ તમારે જો લાગુ પડતું હોય તો ડિપ્લોમાની ડિટેલ છે તો એમાં તમારી ડિટેલ નાખવાની રહેશે. અથવા તો ગ્રેજ્યુએશન છે તો ગ્રેજ્યુએશનની ડિટેલ તમારે નાખવાની થતી હોય તો એ અહીંયાથી એ મુજબ સેમ ટુ સેમ જ નાખવાની રહેશે. ત્યારબાદ છે કરંટ એજ્યુકેશન ડિટેલ. તો એમાં જે ફર્સ્ટ પેલો તમે જુઓ તો છે કે પ્રીવિયસ યર ઓફ કરંટ કોર્સ, એટલે હાલમાં તમે કોઈ કોર્સ કરી રહ્યા છો એના બીજા કે ત્રીજા વર્ષમાં હોય તો તમારે પાછળના વર્ષની જે ડિટેલ નાખવાની હોય છે તો એ ડિટેલ અહીંયાથી તમે નાખી શકો છો. એ ડિટેલ તમે નાખશો અને તમારી પ્રોફાઇલ 90% ઉપર પ્લસ થઈ જશે એટલે અહીંયા સેવની બાજુમાં સર્ચ એન્ડ એપ્લાય સ્કીમનો ઓપ્શન આવી જશે. તો એ ઓપ્શન ઉપર તમે ટિક કરશો એટલે ઓટોમેટિક તમે જે તમારી એજ્યુકેશન ડિટેલ નાખી છે
તો એ મુજબ તમને જે સ્કીમ લાગુ પડતી છે એ તમામ સ્કીમ તમને ડિસ્પ્લે ઉપર બતાવશે. એમાંથી તમારે જે સ્કીમમાં એપ્લાય કરવું હોય ત્યાં તમે એપ્લાય ઉપર ક્લિક કરવાની રહેશે. અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું એક એપ્લિકેશન ફોર્મનું મેનુ આવશે. એમાં સ્ટુડન્ટ ડિટેલ, પેરેન્ટ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ, કરંટ એકેડેમિક ડિટેલ, ડોક્યુમેન્ટ ટુ બી અપલોડ, સ્કીમ લેવલ ક્વેશ્ચન. તો આ તમામ મેનુમાં તમારે તમારી જે ડિટેલ છે એ ઓલરેડી આવી જ જશે. આપણે જે પ્રોફાઇલ બનાવી છે એમાં ડિટેલ હશે એ જ તમારી બધી અહીંયા આવી ગઈ છે. પણ છતાં પણ એકવાર આપણે તમામ ડિટેલ ચેક કરી લેવી જેથી કરીને કોઈ ભૂલ રહે નહીં. ત્યાંથી આગળ વધીએ એટલે લાસ્ટમાં સબમિટ આપતા પહેલાં આવું એક મેનુ આવશે. એમાં તમારે પેરેન્ટ મેરિટલ ડિટેલ છે એમાં મેરિટ કરવાનું રહેશે. પછી તમારા માતા પિતા કે કોઈ કંપનીમાં વાઘ બકરીમાં નોકરી કરે છે તો યસ કરવાનું રહેશે, નહીંતર અહીંયા નો કરવું. ત્યારબાદ અહીંયાથી તમારે 10મા ધોરણનો રોલ નંબર અહીંયા લખવાનો છે. અહીંયા તમે દિવ્યાંગ હો તો યસ કરવું, નહીંતર નો કરવું. ઓરફનમાં તમારા માતા પિતા હયાત હોય તો નો કરી દેવું. અને અત્યારે તમે જે સ્કૂલ કોલેજમાં એડમિશન લીધું છે તો ત્યાંથી તમારે બોનોફાઇડ કઢાવી લેવું અને એ બોનોફાઇડ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. અને અહીંયા ચેકબોક્સમાં ક્લિક કરી સબમિટનો ઓપ્શન આપેલો છે અહીંયા નીચે, એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે અને આ રીતનું એક મેનુ સામે બતાવશે. તેમાં તમે જોઈ શકો છો તમારી અરજી સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે. એના ઉપર ઓકે આપવું. ઓકે આપવું એટલે આ રીતનું તમને એક ડેશબોર્ડ બતાવશે. તો ભવિષ્યમાં અત્યારે તમે અરજી કરી દો ત્યારબાદ ભવિષ્યમાં તમારે કંઈ એનું સ્ટેટસ કે કંઈ ચેક કરવું હોય તો તમારે યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરીને તમે તમારું અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. આભાર. આવા જ મહત્વના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.